દેશની રાજનીતિનો સૌથી મોટો જંગ આજે મેદાનમાં. આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ થઈ ગયું છે અને 296 બેઠકો પર સત્તાનો ખેલ હવે જનતાના હાથમાં છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર ઉમટી પડેલા મતદારો બતાવી રહ્યા છે કે આ વખતની લડાઈ કેટલી કઠિન છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજ સુધી મતદાન ચાલુ રહેશે. આસામમાં 126 બેઠકો, કેરળમાં 140 બેઠકો અને પુડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. પ્રશ્ન એક જ છે, કોના માથે સત્તાનો તાજ ચમકશે? આસામ, કેરળ અને પુડુચેરીમાં આજે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કુલ 296 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યાં લાખો નહીં પરંતુ કરોડો મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીને માત્ર રાજ્યની નહીં પરંતુ રાષ્ટ્રીય રાજનીતિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ વખતે કુલ 5 કરોડથી વધુ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે, જે ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. મતદાન કેન્દ્રો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનારા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા લગભગ 1 મહિના સુધી હાઈ વોલ્ટેજ પ્રચાર અભિયાન જોવા મળ્યું, જેમાં દેશના મોટા રાજકીય નેતાઓએ સભાઓ અને રેલીઓ કરી હતી. આસામની 126, કેરળની 140 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિતેલા 76 વર્ષમાં આસામ રાજ્યમાં 15 મુખ્યમંત્રી બની ચૂક્યા છે. આમાંથી સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. અંદાજે 51 વર્ષ સુધી કોંગ્રેસના 10 મુખ્યમંત્રીઓએ સત્તા સંભાળી. 1978માં પહેલીવાર બિન કોંગ્રેસી સરકાર બની. જનતા પાર્ટીના ગુલાબ બોરા પહેલા બિન કોંગ્રેસી સીએમ બન્યા, પરંતુ 2 વર્ષ પછી ફરી કોંગ્રેસ સત્તામાં પાછી ફરી. 1985માં આસામ ગણ પરિષદ નવી રિજનલ પાર્ટી તરીકે ઉભરી, જેણે કોંગ્રેસને પડકાર આપ્યો. આ જ વર્ષે એજીપીના પ્રફુલ્લ કુમાર મહંત સીએમ બન્યા. તેમણે અલ્ટરનેટિવ 2 ટર્મ પૂરી કરી. ત્યારબાદ 2001માં કોંગ્રેસના તરુણ ગોગોઈએ સત્તા સંભાળી. તેમણે સતત 3 ચૂંટણી જીતી અને રેકોર્ડ 15 વર્ષ સુધી સીએમની ખુરશી સંભાળી. 2016માં આખા નોર્થ ઈસ્ટમાં આસામ એવું રાજ્ય બન્યું જ્યાં ભાજપે પહેલીવાર સરકાર બનાવી. સર્બાનંદ સોનોવાલ સીએમ બન્યા. 2021માં સતત બીજી વાર ભાજપે બહુમતી હાંસિલ કરી અને સત્તા સંભાળી. હિમંત બિસ્વા શર્માએ હિમંતાના કોંગ્રેસ, એજીપી અને ભાજપ ત્રણેય સાથે સંબંધો છે. તેઓ એજીપીના પ્રફુલ્લ કુમાર મહંતના રાજકીય શિષ્ય, કોંગ્રેસના તરુણ ગોગોઈના ભરોસાપાત્ર સિપાહ સાલાર અને ભાજપમાં નોર્થ ઈસ્ટનો ચહેરો છે. આ રીતે આસામ, કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદારોમાં જોવા મળેલો ઉત્સાહ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ વખતની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. હવે તમામની નજર રહેશે મત ગણતરી પર, જ્યાં મતપેટીમાં કેદ થયેલો જનમત નક્કી કરશે કે આ ત્રણેય પ્રદેશોમાં કોની સરકાર બનશે.